હાલો. હાલો. જય ભીમ સાહેબ. જય ભીમ. હવે વાત નથી કરી મેં તમને. કઈ બાબત? હવે વોટ્સએપમાં મોકલો તો ઓલા પ્રિતેશભાઈ નો નંબર આપ્યો હતો તમે. મને ડિટેલમાં કયો. નંબર તો મેં આપ્યો તો, બોટાદ ખાલી લખેલું હતું એટલે મેં નંબર હા, આપ્યો છે. એટલે બાકી એમાં મને ખબર એવું નથી. એમાં એવું હતું સાહેબ હમ. કે એક છોકરો હતો એ અમદાવાદ થી ગામડે ગયો હતો. બરવાળા પાસે ચાણકી ગામ છે ને હા. અહીંયા કાને તે અહીંયા કાને રાતે માતાજી નો કઈક હશે કઈ ખબર નહીં આપડે. હા. બીજા ગામમાં હતો, અહીંયાથી ગયો હતો અને ગામમાં ભરવાડના છોકરાના લગ્ન હતા. હા. તે અહીંયા કણ ડોલર 2-3 ચોરાય છે, ભરવાડના છોકરાએ ચોરાય છે. હમ. તે ચોરી અને પછી આ છોકરા બધા ભાઈબંધ જ હતા. હમ. આ છોકરો જે આપણો રહ્યો ને હાજરમાં નતો, હમ. બીજા ગામ હતો. પછી રાતે હમ. 3-4 વાગે એના ગામડે ગયો હતો. હમ. કામ પતી ગયું ને એનું, હમ. એટલે એના ગામડે ગયો હતો. પછી સવારે બહાર નીકળ્યો ને એટલે એને ફોન કરીને બોલાયો હમ. કે ભાઈ તું અહીંયા આવી રીતે કામ છે તારું. પછી કે ડોલર હતા 2-3 છોકરાઓ, અને પછી અંદર એના ડોલર એટલે દારૂ પીધેલા? ના ડોલર એટલે પૈસા નોટો વિદેશી. અચ્છા, ડોલર વિદેશની નોટો. હા, 3-4 નોટો હતી. હા હા. પછી? એ છોકરા ને વિડીયો બનાવ્યો હા. કે તું ચોરીનો કબૂલ કર, અને એનો ફોન ને બોન બધું લઈ લીધું. હમ. પછી હજુ ફોન નહીં આપતા, અને જે એમને રહ્યું ને પોલીસે ફરિયાદ કરી. હમ. પોલીસ કઈ એક્શનમાં નહીં લેતી. કેમ નહીં? એફઆઈઆર દાખલ થઈ ગઈ? એફઆઈઆર નહીં કરી, અમે અરજી કરી. મેં એમને કીધું એફઆઈઆર કરો તો અમે અરજી કરી એટલે દીધી. એમને આ ભાઈને એની પાસે ડોલર હતા કે ચોરી કોને કરી હતી? બીજા લોકોએ. બીજા લોકોએ ચોરી કરી અને આની પર આરોપ નાખ્યો. આરોપ નાખ્યો અને વિડીયો બનાવ્યો. હા, તો આને શું કામ વિડીયો બનાવવો જોઈએ? એટલે એને બાંધી દીધો સાહેબ. એની પાસે એ કે મારી પાસે પ્રૂફ જ છે. તો એનો ફોન જે છે ને ફોનમાં, હા. એમાં કોલ રેકોર્ડિંગમાં છે. એ લોકો એમને બોલાય એવું બધું. ફોન સામેવાળા લઈ લીધો, ફોન હજુ નહીં દેતા. એ તો પોલીસને ફરિયાદમાં લખ્યું ને મારો ફોન લઈ ગયા છે આ લોકો. એ લખ્યું છે, પોલીસ પણ હજુ ચોરીની એક્શન જ ફરિયાદ થાય નહીં નહીં તો લેતી. એક્શન જ નહીં લેતી. બરોબર. લૂંટની ફરિયાદ થાય જ. હા, એ બધું લખ્યું છે એમને. કયું પોલીસ સ્ટેશન લાગુ પડે? રાણપુર. રાણપુર. પછી રાણપુર 7 તારીખે અરજી આપી એ લોકોએ. હમ. પોલીસના ડીએસપી ના મામલતદારને લેખિતમાં અરજી બધાને મોકલાવી દીધી. હા હા. પછી એમનું હજુ કઈ એક્શન ના લીધું. કાલે પછી બોટાદ એસપી ને મળવા ગયા હતા. એસપી ના મળ્યા, જે પોલીસ વાળા હતા ને હા. એવું કીધું તમારે રાણપુર જવાનું. હા. રાણપુર થી પોલીસ વાળા ના અરજી લે ને પછી અમારી પાસે આવવાનું. આજે લોકો એમને મેં રાણપુર મોકલ્યા છે. આ તો રાણપુર બતાવી દો. પીઆઈ પીએસઆઈ જે કઈ હોય ત્યાંનો. પણ એ જે આમાં શું છે, જે ભરવાડ છે ને હા. એ મોટો છે, અને એક પૈસા ખરવાઈ દીધા. ગામના મેં 2-3 જણા વાત કરી ને એવું. હા, એ તો સમજી ગયો. પણ આમાં કાયદાની રીતે કામ કરતું, આમાં નાના મોટાનું ન હોય. હા, બરોબર. તો હવે આપણે શું કરવું પડે? તમે સૌથી પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક નકલ તો અહીંયા આપી જ દેવાની એસપી ને. હા. પછી મને વોટ્સએપ કરજો. પ્રિતેશભાઈ ને વાત કરી તમે? પ્રિતેશભાઈ વાત કરી, પણ એ મળવા બોલાવતા હતા. હું થોડો કામમાં બીજી હતો, મળી અમદાવાદ આવો રહું છું ને. જાવું તો રૂબરૂ પડે ને તમારે. પણ એ લોકો જ્યાં ને પછી ડાયરેક્ટ એસપી ને મળ્યા. બોટાદ ગયા હતા. પ્રિતેશભાઈ ને મળો, પ્રિતેશભાઈ કરાવી દેશે. હા, તો અત્યારે રાણપુર મોકલું તો બોટાદ મોકલું? ભલે રાણપુર મોકલતા હોય તો મોકલો ને. રાણપુર જવા માટે નીકળી ગયા. રાણપુર આપી દીધી છે અરજી કે નથી આપી? રાણપુર તો 7 તારીખે અરજી આપી છે, પણ એમની ધરપકડ નહીં થતી. એમ એમનો નહીં, ફોન એવું ન હોય. પેલા એફઆઈઆર દાખલ થાય પછી ધરપકડ થાય. અરજી આપવાથી ના થાય? એમ અરજી ફરજી આપવાથી ન થાય. એફઆઈઆર અરજી તમે આપો ને કે આવો બનાવ બન્યો, હા એટલે એના ઉપરથી પોલીસ એફઆઈઆર દાખલ કરે. હા, બરાબર. એફઆઈઆર દાખલ થઈ જાય, કાયદેસરની તમારી ફરિયાદ લેવાઈ જાય, પછી તપાસ થાય, ધરપકડ થાય, બધું થાય. હવે એમને એફઆઈઆર દાખલ કરવાનું કેવું ને? હા, એફઆઈઆર દાખલ કરવાની કહેવાનું છે આપણે. એટ્રોસિટી એક્ટ જે કઈ આ લોકોને ખોટી રીતે એને આવી રીતે બંધી બનાવી, અપહરણ કરી, અપહરણની કેસ લાગે, રોબરીનો લાગે, મોબાઈલ ચોરીનું બધું જે કઈ છે બધું ગુનો લાગે. બરોબર. ખોટો આરોપ નાખવો એટલે આમાં પોલીસ કેવું લખાયું છે બધું એની ઉપર આધાર થાય
એટલે હું તમને પ્રિતેશભાઈ હજી એકવાર બી- વાત કરીને કહી દો, પ્રિતેશભાઈ બધું સંભાળી લેશે કાંઈ. હા તો પ્રિન્સિપાલ પણ સવારે એમનો ફોન એટલે પણ લઈ બોલાવતા ગયા. હોય મળવા તો જવું જોઈએ ભાઈ. બધું પણ હું ફોનમાં સાહેબ ન થતું. અમદાવાદ હતો ને એ પણ ગામડે પછી હતો. તો હું તમારો અમદાવાદ પ્રશ્ન ગયો છે ને હતો. ભાઈ, તમે દુબઈ હોય તો અમે શું કરીએ? ના પણ હું સાહેબ અમદાવાદ ગયો તો ત્યાં ગયો તો પણ એમને કઈ મળ્યા ને હું પછી કામમાંથી હું નીકળી ગયો. હા, ભલે પણ જે આપણે હા એ જેને સમજી મળવા ગયા જતો સાહેબ. એના ટાઈમે જવાનું, આપણા હા ટાઈમે ન એ જવાનું. તો વાત એવું તો હોય સાહેબ. હા, એટલે એ જે તો ટાઈમે હવે મળવા હોય રાણપુર પોલીસ સ્ટેશન FIR ફડાઈ દેવી ને. FIR એમ ફાટી જતું હોય તો ફડાવી નાખો, નો ફાટે હા બરોબર, તમારાથી જો FIR થઈ જતી હોય તો કરી હા નાખો, નો થાય તો પ્રિતેશભાઈ વાત કરજો. હા તો વાંધો નહીં. હા, જેવી. અને ઓલું હાલો હા, ઓલો આપણે સાહેબ ગ્રુપમાં જોડાવવું હોય તો શું કરવાનું? આપણે એ વાત કરતી પ્રિતેશભાઈને હતી. મળી લ્યો ને બધું કહેશે. હો, હું અમદાવાદ રહું છું સાહેબ. અમદાવાદ હવે રહ્યો. વચ્ચે 2-3 વાર તમને મેં ફોન બી કર્યા હતા. હા હા, હાલો તમારો નંબર છે, નામ શું છે તમારું? મારું નામ ચાવડા વિજય હે. ચાવડા વિજય. અમદાવાદમાં ક્યાં રહ્યો? આપણે મોરૈયા. મોરૈયા. હું તમને એક નંબર મોકલ્યા હતા કે નહીં? તમને એક ભાઈ ના નંબર નતો ભાવેશ મોકલ્યો. ચુડાસમાનો નંબર મોકલું છું, એને ફોન કરો, એ તમને કહેશે શું કરવાનું. હો? હા વાંધો નહીં. હા, પ્રિતેશભાઈને કહેશો તો હાલશે. હા વાંધો નહીં. નંબર મોકલું.